ગઈકાલે વિધાનસભામાં જન વિશ્વાસ વિધેયક નામનું એક બિલ રજૂ કરવામાં આવ્યું. હકીકતમાં જનતામાં વિશ્વાસ નહીં પણ અવિશ્વાસ વધે એવા પ્રકારનો કાયદો ગુજરાતની વિધાનસભામાં કાલે બનાવ્યો. મેં એનો ભરપૂર વિરોધ કર્યો કે ગુજરાતની વિધાનસભામાં આવા કાયદા ન બનવા જોઈએ, પરંતુ બહુમતી છે ભાજપની એટલે એને મન ફાવે એવા કાયદા બન્યા. કાયદો એવો છે કે ગુજરાતના સહકારી વિભાગમાં એટલે કે સહકારી મંડળી, દૂધ મંડળી, ખાંડ મંડળી, મત્સ્યોદ્યોગ મંડળી, ખેતી મંડળી, અમૂલ સંઘ, સહકારી કોઈ પણ ક્ષેત્રમાં કોઈ માણસ ખોટા ડોક્યુમેન્ટ આધારે, ખોટી જાહેરાત આધારે, ખોટી સહી આધારે, ખોટા કોઈ પણ પ્રકારના પુરાવા આધારે એમાં સભાસદ બની જાય, ડિરેક્ટર બની જાય, ચેરમેન બની જાય તો એને હવે જેલની સજા નહીં કરવામાં આવે પણ 5,000 રૂપિયાના દંડની સજા કરવામાં આવશે. મેં એનો વિરોધ કર્યો કે કોઈ માણસ સરકારના પ્રતિનિધિને, સરકારી માણસની સામે ખોટા ડોક્યુમેન્ટ આપીને જો સભાસદ બને, ડિરેક્ટર બને, ચેરમેન બને તો એને જેલમાં પૂરતી વાત. એના બદલે ભાજપની સરકારે ગઈકાલે વિધાનસભામાં જન વિશ્વાસ, હકીકતમાં જન અવિશ્વાસ વિધેયક રજૂ કરી અને ખોટા ડોક્યુમેન્ટ આધારે સભાસદ બનવાનો કે ચેરમેન બનવાનો રસ્તો ખોલી આપ્યો. બીજી વાત કે ખોટા ડોક્યુમેન્ટ ખાલી સભાસદ બનવા માટે નથી વપરાતા. ખેડૂતના નામે લોન લઈ લેવામાં પણ ખોટા ડોક્યુમેન્ટ વપરાય. ખોટા ડોક્યુમેન્ટમાં માત્ર કાગળ નહીં, ખેડૂતની ખોટી સહી કરવી, ખેડૂતનું ખોટું ખાતું ખોલાવવું બેંકમાં, ખેડૂતનો ખોટાનો ઉપયોગ કરવો, આ બધું પણ ખોટી પ્રોસેસ છે. તમારા ઘરે સોલાર સિસ્ટમ લગાવવા માટે બેસ્ટ ઓપ્શન છે સે સોલાર, કારણ કે અમારી પાસે છે 8 વર્ષનો અનુભવ. તો વધુ માહિતી માટે સે સોલારનો સંપર્ક કરો.